તો અમદાવાદમાં પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ ચાલી રહી છે અને ત્યારે નિકોલના રેવા ફાર્મમાં શક્તિ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું। શક્તિ મંડળી ગરબામાં મોડી રાત સુધી ઢોલ અને શરણાઈના સૂરે ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા। ખેલૈયાઓએ ગરબાની મોજ માણી અને સંસ્કૃતિની જાગી સાથેના જે ગરબા છે સવાર સુધી ચાલે તેવું આયોજન પણ ત્યાં કરાયું છે। અમદાવાદની અંદર એક સંસ્કૃતિ પણ રહેલી છે કે ગરબાની અંદર અત્યારે અમારી પાછળ જોઈ રહ્યા છો કે ચરણ સૂર દ્વારા જે ગરબા છે તે રમવામાં આવી રહ્યા છે અને સાથે ગરબાના ચરણ સૂર સાથે જે ઢોલ છે તે ઢોલનો તાલ છે તે પણ જોવા મળી રહ્યો છે। અચ્છા, તમે ક્યાંથી આવો છો અને આ શું શું વગાડો છો તમે મંડળની અંદર બધાને ગરબા કરાવીએ, બધાને એન્જોય કરાવીએ, મનોરંજન કરાવીએ। મારી ટીમ છે વિજય ડોલીસ ટીમ છે, અમદાવાદની અંદર અકબરનગર રહીએ છીએ, બધાને મોજ મસ્તી કરાવીએ। હેપી નવરાત્રી, બધા દાંડિયા કરો, ગરબા કરો, એન્જોય કરો। આ નવો ટ્રેન્ડ ફરી જૂની સંસ્કૃતિ ફરી ચાલુ થાય, કેટલો લોકોનો રિસ્પોન્સ આવી રહ્યો છે, લોકો કેટલો અને વધારે પસંદ કરે છે? સારો રિસ્પોન્સ મળે છે પબ્લિકનો, સારી રીતે પરફોર્મન્સ આપીએ છીએ, સારું કામ કરીએ છીએ। ઓલ્ડ પુરાનું નવું કરી દીધું, અત્યારે ઓલ્ડને ટ્રેન્ડિંગમાં લઈને નવું કરી ધૂમ ધમાકા કરી દીધા। નવરાત્રીની અંદર રોનક લગાવી દીધી। ઢોલ ચેનાઈ વડાય મારી ટીમ છે, પોતાની વિજયભાઈ ઢોલી છે, અમદાવાદ અકબરનગરમાં રહું છું। મારું પોતાની ટીમ છે, સારું છે, પરફોર્મન્સ સારું મળે છે, પબ્લિકનો બી પ્યાર વધારે મળે છે અને કામ કરવામાં મનોરંજન મળે છે। વધારે કામ કરવાની ઈચ્છા થાય છે કે લોકોને જોઈને લોકો ઉત્સાહથી જોવો। આ લોકોને ઉત્સાહને લીધે આપણને વગાડવાની મજા કરવાની વધારે મજા આવે છે। હેપી નવરાત્રી। લોકો છે તે ગરબાના જે તાલે છે તે તો રમતા જ છે, પરંતુ આ વખતે ફરી વખત જ્યારે જૂની સંસ્કૃતિ જે શરૂ થઈ છે તે સંસ્કૃતિના ભાગરૂપે જે ગરબા છે તેની જે મજા છે તે પણ જે માણતા છે તે જોવા મળી રહ્યા છે। અને કેવું લાગી રહ્યું છે ઢોલના તાલે ધબકવાનું? બહુ મસ્ત। અચ્છા, આ જૂની સંસ્કૃતિ ફરી શરૂ થઈ જાય, શું કહેવાનું છે? બહુ જ મસ્ત, અહીંયા આવવું જોઈએ। બહુ મસ્ત। કોની સાથે ગરબા રમવા વધારે પસંદ છે? અચ્છા, પરિવારના મિત્રોની સાથે પણ જે લોકો છે તે ગરબા રમતા જે જોવા મળી રહ્યા છે, કેવું લાગે છે ગરબા રમવા? મજા આવે છે। અચ્છા, રમવાની બહુ મજા આવે છે અહીંયા। અને આ ફરી વખત સંસ્કૃતિ ચાલુ થઈ છે આપણી। હા, બહુ જ મજા આવે। લોકોને જે મજા આવી રહ્યા છે। હા હા, ઠાકોર, અરે વાહ, આજા ગોલ ગોલ ગોલ। આપણી જૂની સંસ્કૃતિ ફરી ચાલુ થઈ છે, ઢોલ અને શરણાઈ, કેટલો આનંદ થાય છે? બહુ જ આનંદ થાય છે, બહુ જ ખુશી થાય છે અને સારું લાગે છે અને આ કેટલું જરૂરી છે? બહુ જ જરૂરી છે, ચાલુ જ જોઈએ। 9 દિવસ શું 9 મહિના ચાલે તો પણ આ બધી પબ્લિક। તો થાક બાક લાગતો છે કે નહીં ગરબાનો? શું ગરબાનો થાક લાગે કે ના લાગે? ના લાગે, ગુજરાતીઓને ગરબાનો થાક ના લાગે। આ યુવાનો છે તે એ દોડાય તે રીતે અત્યારે જે મારી પાછળ પણ જે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે લોકો છે અત્યારે ગરબાની જે મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે। ફૂલ મોજ એટલે શું? ફૂલ મોજ, કેટલી મોજ? ગરબા રમવાની મજા જ આવે ને ભાઈ। આ તો બોલું આપણે તો ગરબા રમવા જોઈએ, અચ્છા તમારી એક્સરસાઇઝ બી થઈ જાય। અચ્છા, તો ચરબી ઘટી જતી હશે? હા, ચરબી તો ઘટી જ જશે, સાથે મજાનો આનંદ મજા આવશે। વાહ વાહ વાહ, એટલે કે જે લોકો છે તે આ રીતે પણ જોતા હોય છે કે ગરબા છે તે રમવાથી એક એનર્જી પણ મળે છે અને સાથે સાથે જ જે ગરબાની જે મજા છે તે જે લોકો માણે છે તો એક્સરસાઇઝ પણ એક પ્રકારની છે તે થઈ જતી હોય છે। એટલે કે લોકો અત્યારે પોતાના પરિજનોની સાથે ગરબા છે તે માણી રહ્યા છે, ત્યારે આ ગરબાની સાથે સાથે જ આ મંડળી ગરબા જે શરૂ થયા છે બહુ ખુશ દેખાવ છો? બસ બહુ ખુશ। ગરબા નવરાત્રી 9 દિવસ એટલે ખુશમ ખુશ। પણ આ નવરાત્રી છે, તમે તો સવાર સુધી રમવાની તૈયારી છે, શું કહો છો? રાત્રિની જગ્યાએ સવાર સુધી રમવાની તૈયારી છે? સવાર
ત્યાં સુધી નહીં આપણે 2-3 વાગ્યા સુધી, બીકોઝ ઓફિસ છે આપણે સવારે, અચ્છા. કામ ધંધા બી જોવાનું, પણ 10 દિવસ તો કંઈ જોતા નહીં હોય ને પાછા. નહીં જોવાનું ઘર બી જોવાનું, નોકરી બી જોવાની અને ગરબા બી રમવાનું. અચ્છા. કેટલી મજા આવે. બહુ જ મજા. હું 2 દિવસ 3 દિવસથી સાલા અહીંયા જ આવું છું. અચ્છા. એટલે આપણે મંડળી હિસાબે આપણે અહીંયા આવીએ છીએ. પરિજનોની સાથે મિત્રોની સાથે ગરબાની છે મજા જ છે તે કંઈક અલગ જે જોવા મળી રહી છે, અને સાથે જ જે ગરબા રમતા જે લોકો છે તેમાં પણ એક આનંદ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે આજે મારી પાછળ જે આપ જે જગ્યાઓ સાંભળી રહ્યા છો, આ ગરબાના જે ગ્રાઉન્ડની અંદર 10 દિવસ સુધી આ રીતની જે મજા છે તે